બજાર જેવા ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવા મોમોસને એની ચટણી આપણે શીખવાની છે। તો પહેલાં મેં અહીંયા 300 ગ્રામ મેંદો લઈ લીધો છે। ત્યારબાદ આગળ એક નાનું બાઉલ આપણે કોબી આ રીતે કટિંગ કરીને લઈ લીધી છે। ત્યારબાદ 2 ગાંઠિયા લસણના આ રીતે ફોલીને કટિંગ કરી નાખ્યા છે। ત્યારબાદ કેપ્સિકમ મરચું છે જે મોડું હોય છે એ આપણે આ રીતે કટિંગ કરી લીધું છે। ત્યારબાદ એક મોટું ગાજર આ રીતે આપણે ખમણી લીધું છે। ત્યારબાદ ધાણા ભાજી, ત્યારબાદ અડધું ફાડું લીંબુનો રસ, ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે ખમણી લીધો છે। ત્યારબાદ 2 મરચાં તીખા આ રીતે કટિંગ કરી લેવાના છે। અને ત્યારબાદ 3 મોટી ડુંગળી આપણે લીધી હતી એને ખમણીને આ રીતે મેં અત્યારે પાણીમાં નાખી દીધેલી છે। તો આ રીતની કંઈક એમાં સામગ્રી વપરાશે। તો આગળ પણ આપણે જોઈ લઈએ ચટણીમાં શું ઇન્ગ્રેડિયન્ટ વપરાશે। તો 3 મોટા ટમેટા મેં લઈ લીધા છે। ત્યારબાદ 10 થી 15 નંગ સૂકા મરચાં જે બહુ તીખા નથી રાખવાના। ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો આ રીતે ખમણી લેવાનો છે। ત્યારબાદ 2 ગાંઠિયા જેટલું લસણ આ રીતે મેં કટિંગ કરી લીધું છે। અને ત્યારબાદ અડધું ફાંડું લીંબુનો રસ। આ સામગ્રી ચટણીમાં વપરાશે। તો પહેલાં એક બાઉલમાં આપણે પાણી ગરમ કરી લેવાનું છે અને એની અંદર આ રીતે કટ કરી બધા ટમેટાં અંદર નાખી દેવાના છે। ત્યારબાદ એમાં સૂકા મરચાં નાખી દેવાના છે અને આમાં મીઠું એડ કરવાનું છે 1 ચમચી જેટલું અને આને ઢાંકીને 10 મિનિટ ચડવા દેવાનું છે। તો આપણે આગળ મોમોસ માટેનો લોટ બનાવી લઈએ। તો એક બાઉલ લીધેલું છે એમાં આપણે જે મેંદો લીધો તો એ એડ કરી દીધો। થોડો મેંદો આપણે એમાંથી બચાવી લેવાનો છે, બીજો બધો એમાં આપણે એડ કરી દીધો છે। ત્યારબાદ એક મોટી ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને થોડુંક મીઠું એડ કરી દેવાનું છે અને આ રીતે બધું સરખેથી મિક્સ કરી દેવાનું છે। પછી ધીમે ધીમે આ રીતે પાણી નાખી અને ધીમે ધીમે આને આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એમાં આને બાંધી લેવાનો છે। જોતા પૂરતું પાણી નાખતું જવાનું, કેમ કે બહુ પાણી પડી જશે તો ઢીલું થઈ જશે। જોતા પૂરતું પાણી એડ કરતું જવાનું છે અને આ રીતનો કંઈક લોટ તૈયાર કરી લેવાનો છે। તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આને 20 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો છે। ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ। તો આ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે આને એક પ્લેટમાં બધું લઈ લેશું। ત્યારબાદ આપણે એ ટમેટા અને મરચાંને એક મિક્સર બાઉલમાં નાખી અને એને ગ્રાઇન્ડ કરી લેવાના છે। તો આ ગ્રાઇન્ડ આપણા મરચાં અને ટમેટા થઈ ગયા છે। તો હવે આપણે ચટણી બનાવીશું। તો એક બાઉલ લીધું છે એમાં નાખીશું તેલ અને એમાં નાખીશું લસણ નાખ્યા બાદ એમાં નાખીશું આદું અને આને સરખુંથી ચડવા દેશું। કમ્પ્લીટ હળવો લાલ કલર આવી જાય ત્યાં સુધી આને ચડવા દેવાનો છે। તો કમ્પ્લીટ હવે ચડી ગયું છે। તો આપણે જે મરચાં અને ટમેટાની જે ગ્રેવી બનાવી હતી એ આમાં એડ કરી નાખશું અને એને આ રીતે મિક્સ કરી લેશું। ધીમા તાપે એને ચડવા દેવાનું છે અને ત્યારબાદ એમાં થોડીક આપણે ખાંડ એડ કરી છે। પછી સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી લીંબુનો રસ ને બધું આ રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર આ રીતે હલાવતા ચડવા દેવાનું છે। તો લગભગ હવે બધું સરસ ચડી ગયું છે। તો હવે આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આગળ પ્રોસેસ કરીએ। એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે તેલ નાખી દેશું અને તેલ આવી ગયા બાદ એમાં આપણે જીરું નાખી દેશું। ત્યારબાદ અડધી ચમચી હિંગ, ત્યારબાદ 1 મોટી ચમચી તલ નાખી દેશું ને બધું આ રીતે હલાવી લેશું। ત્યારબાદ એમાં આપણે લસણ નાખી દેવાનું છે અને આ રીતે લસણને પણ ચડવા દેવાનું છે। ત્યારબાદ એમાં આપણે તીખા મરચાં જે કટિંગ કર્યા હતા એ
ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે આપણે, એટલે કે આગળ પાછળ ચડતું જાય. ત્યારબાદ આપણે કેપ્સિકમ મરચું જે આ રીતે ક્રશ કર્યું હતું એ, ત્યારબાદ આદું નાખીશું. ત્યારબાદ આપણે જે ડુંગળીને ખમણી હતી એને પાણી સરખુંથી કાઢી આમાં એડ કરી દેશું. ત્યારબાદ એને સરખુંથી બધું મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ ગયા બાદ એમાં આપણે કોબી અને જે ગાજર ખમણું હતું એ બે આમાં એડ કરી દેવાનું છે. સરસ હલાવી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી દેશું અને 1 ચમચી લીંબુનો રસ. ત્યારબાદ આપણે આ બધું જ મિક્સ સરસ કરી ચડવા દેવાનું છે. લગભગ બધો મસાલો આપણો સરસ રીતે ચડી ગયો છે. ત્યારબાદ આપણે એમાં ધાણાભાજી એડ કરી દેશું. તો હવે જે આપણે લોટ 20 મિનિટ જે રેસ્ટમાં મૂક્યો હતો એને આપણે લેવાનો છે. એનો આ રીતે આપણે ધીમે ધીમે ગોળી કરી લેવાની છે. અને પછી આ રીતે ધીમે ધીમે એને આ રીતે પૂરી જેવું બનાવી લેવાનું છે. ઉપરથી મેંદાનો લોટ નાખતું જવાનું છે અને આ રીતે પૂરી બનાવી લેવાની છે. જે આપણે મસાલો બનાવ્યો હતો એ હવે આપણે આમાં 1 ચમચી નાખશું અને ત્યારબાદ આ રીતે ધીમે ધીમે ફોલ્ડ કરી દેશું અને આ રીતે મોમોસ વારી લેશું. એક પછી એક આ રીતે આપણે મોમોસ બનાવવાના છે. તો આ રીતે બધાય મોમોસ બની જાય ત્યારબાદ આપણે એને સ્ટીમરમાં પાણી નાખી અને આ રીતે આપણે એને બાફા મૂકી દેવાના છે. તો હવે આને ઢાંકીને 10 મિનિટ માટે સ્ટીમ થવા દેશું. તો ફાઇનલી મોમોસ બફાઈને તૈયાર થઈ ગયા છે ને બાફામાં મારે 15 મિનિટ જેવો ટાઈમ લાગ્યો હતો. તો હવે આપણે આ મોમોસમાંથી 50% મોમોસને ફ્રાય કરવાના છે અને 50% સાદા રાખવાના છે. જો તમે બફાઈ ગયા બાદ આ રીતે ફ્રાય કરશો તો એકદમ મોમોસ ટેસ્ટી થશે, કેમ કે આપણે એને સ્ટીમ થવા દીધા, બાફી લીધા એટલે અંદર બધો જ મસાલો ચડી ગયો હશે. એના હિસાબે ફ્રાય કરવાથી ટેસ્ટમાં પણ અલગ સ્વાદ આવશે. અને જો તમારે સ્ટીમ કર્યા વગર પણ ફ્રાય કરવા હોય તો એ પણ કરી શકો છો. તો હાજર છે ફ્રાઈડ મોમોસ. આ પણ એકવાર ટ્રાય કરજો. એકદમ સરળ છે મિત્રો, ખાવામાં પણ ટેસ્ટી છે, બજાર જેવો ટેસ્ટ આવશે. તો જરૂરથી તમે આ ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે આ રેસીપી તમને કેવી લાગી. જો તમે આ વિડીયોમાં નવા હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ચેનલ નવી છે તો એને સપોર્ટ કરજો. તો ફરી મળીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.